आननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી દે. મતપંથ વાળે લાખ લાખ યોજના કુવા ગાળ્યા છે, તે નીકળાય જ નહીં. તે શું? તો જુઓ ને કુડા માર્ગી વાળે વટલાવું ને વ્યભિચાર તેને કરીને જ મોક્ષ માયનો છે. તે શું શાસ્ત્રનો મત છે? ને વેદાંતએ તો ભગવાનના આકારનું ખંડન કરીને વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા છે. એ પણ શાસ્ત્રનો મત નહીં. ને શક્તિ પંથ વાળે તો માંસને મદિરા તેણે કરીને મુક્તિ માની છે. તે શું? તો પિત્વા પિત્વા પુનઃ પિત્વા પિત્વા પતતી ભૂતલે ઉત્થાય ચ પુનઃ પિત્વા પુનર્જન્મ ન વિદ્યતે. એ શ્લોક બોલીને કહ્યું છે એ શાસ્ત્રનો સનાતન મત નહીં. ને નાસ્તિક મતવાળાને મતે તો ભગવાન નથી ને કર્મે કરીને જ કલ્યાણ માન્યું છે. પણ ભગવાન વતે કલ્યાણ નથી માન્યું. તે તો જેમ છોકરાનું નાળ કરતા ગળું કાપી નાખ્યું તેમ થયું. ને તેને તો જેમ એકડા વિનાના મીંડા ને પુત્ર વિનાનું પારણું ને જીવ વિનાની કાયા ને મણમાં 8 પાંચશેરી નિભૂલ એમ છે. અને આ જગતમાં મોટા મોટા ગુરુ કહેવાય છે, પણ તેના પાપ તો મુખ થકી કહેવાય નહીં. ને ભક્તિનો તો ઉપર આડંબર ને પાપની તો બીક જ નહીં. તે શું? તો માં બેન ને દીકરી તેની ગમ જ નહીં. એવા પશુના ધર્મ પાળે છે. એમ કહીને વળી બોલાજી મત માત્ર આજ હમણાં જ બગડ્યા છે એમ નથી, એ તો મૂળમાંથી બગડેલા છે. એમ કહીને કહ્યું જે આ મોળ દ્વાર છે તે તો નાનો હોય ત્યારે કંઈ ચોખ્ખો હશે. ત્યારે રૂપશંકરે કહ્યું જે ના મહારાજ, એ તો મૂળમાંથી જ બગડેલો છે. ત્યારે સ્વામી બોલ્યા જે વાત તો નિરંતર કરીએ છીએ, પણ આજ તો ટીકા કરી છે. ત્યારે સૌએ કહ્યું છે આવું તો સમજાતું જ નહોતું. જગતને માર્ગે તો જીવાત્મા વિષયમાં ભૂલા પડે એ તો સમજી શકાય, પણ ધર્મના માર્ગે કેટલી વિટમણાઓ છે, આંટી ઘૂંટીઓ છે, ભૂલ ભૂલામણી છે. ભૂલ ભૂલામણી જોઈ છે? રીમાસો કહી દી નહીં. ત્યારે ધર્મના માર્ગે કઈક ભૂલ ભૂલામણી છે, શાસ્ત્રોના માર્ગે ભૂલ ભૂલામણી છે, ગુરુઓને માર્ગે ભૂલ ભૂલામણી છે. નીકળ્યા તો નીકળ્યા, નકર એવા હલવાઈ જાય તો જ્યાંથી પ્રવેશ કર્યો છે એ હાથમાં ન આવે, નીકળવાનું બાયણું હાથમાં ન આવે, અંદર ને અંદર અટવાઈ જાય. જેમ કરોળિયો ઝાડામાં ઘૂસવાઈ જાય. એ મુમુક્ષુઓએ પણ ખૂબ ગૂંચવાતા હોય છે. આ પૃથ્વી પર જેટલા માણસ છે એને ક્યાંક ક્યાંક તો શ્રદ્ધા છે જ. ગમે ત્યાં ક્યાંક એને શ્રદ્ધા રાખીને બેઠો છે. નાસ્તિક છે એ પોતાના વિશે શ્રદ્ધા રાખીને બેઠો છે, અને આસ્તિક છે એ સામે શ્રદ્ધા રાખીને બેઠો છે. ઓલો અહમમાં શ્રદ્ધા છે, હું કરું વિચારું એ બરાબર છે, અને આસ્તિક છે એ હામા ઉપર વિશ્વાસ રાખીને બેઠા કે આ કે બરોબર, આ શાસ્ત્ર કે બરોબર, જે સામે ધર્મ છે સંપ્રદાય છે એ બરોબર. એનું નામ આસ્તિક. નાસ્તિક
અહમવાદી છે અને આસ્તિક છે એ પરવાદી છે. કયું સારું? ન સમજાય તો એકેય સારું નથી, બે ભૂલ ભૂલામણી છે. ત્યારે સ્વામીએ પહેલી વાત કરી કુડા માર્ગી. કુડાપંથી વટલવું ને વ્યભિચાર તેને કરીને જ મોક્ષ મેનો છે. વટલવું બધાનું લોહી હરખું છે કે અલગ અલગ છે? હે, દરેકમાં ભગવાન એક છે કે અલગ અલગ છે? બધામાં પૃથ્વી, જળ, તેજ, વાયુ એક જ છે કે અલગ અલગ છે? બધાને બધામાં શરીરમાં એક જ ધરતી છે, દરેકના શરીરમાં એક જ પાણી છે. પછી ભલે ઉગામેડીનું પીધું હોય કે સુરતનું પીધું, પણ અંતે પાણી તો પાણી જ છે ને. હવા એ તો હવા જ છે, સૂર્યનું તેજ એ તેજ છે. તો આમાં ભેદ ક્યાં પડે છે? બધાને લોહી કાપો તો લાલ જ નીકળે છે. બધા એક જ છે, આપણી મતિમાં ભેદ છે. માટે હવે ભેળા મળીને કૂદો, નાચો, ખાઓ ને લેર કરો. વટલાવે વર્ણાશ્રમના ભેદ તોડી નાખે છે. બ્રાહ્મણ ને હરિજનમાં શું ફેર છે? શું ફેર? એ તો માણસે બધા ભેદ પડ્યા છે, ભેદ નથી. આમ કરીને એકબીજાનું વટલાવી નાખે. વટલે એટલે બધી વાંધો ન આવે, એમ પંથ હાલે. દુર્યોધનને લડતા પહેલા અસુરોએ કીધું કે દુર્યોધન, આ ભીષ્મ દાદા ને દ્રોણ ને કૃપાચાર્ય એના દિલમાં પ્રેમ છે પાંડવ પ્રત્યે. દુર્યોધનને બીક લાગી કે પક્ષમાં વ્યાજ હે તો મારા પક્ષમાં રે એવું આઈડિયો ખરો તો કે હા એક છે, તું એને વટલાવી નાખી. મુસલમાન મોઢામાં થૂકી થૂકીને વટલાવતા, નાયતમાં જમાડીને વટલાવી નાખતા, દીકરા દીકરીના વ્યવિશાળ કરીને વટલાવી નાખે. આજ વટલાવા પડતા નથી, એની મેળે વટલી જાય છે. પેલા વટલાવા પડતા, હવે એની મેળે ઘીના ઠામમાં ઘી પીડ્યું રહે. છેવટે દુર્યોધનને બોધ આપ્યો કે આ બધા ડોહા ખાવા બે હે ને, તું બાજુ જમતો અને તારો એઠો હાથ લઈ અને ભીષ્મ દાદાના વાસણમાં થાળીમાં નાખો. દાદા પ્રસાદ એમ કરીને એઠા હાથે નાખો અંદર હાથ, તો એમાંથી ગુરુ મહારાજ પ્રસાદ એમ કરી બધામાં તારો એઠો હાથ ઘાલી દેવો. અને તારું એઠું ખાહે એટલે બધાની બુદ્ધિ વટલી જાય, પછી તને છોડી નહીં જાય. બોલો, એને આઈડિયો ભરપૂર. આહાર ભ્રષ્ટ જે સમાજ થાય છે એ સમાજ કાળે કરીને અધર્મમાં ફસાઈને પતનને પામે છે. આહાર ભ્રષ્ટ અને વિહાર ભ્રષ્ટ. બીજું, મા બેન ને દીકરી શું ફેર? બધા બૈરા છે. આ વિહાર ભ્રષ્ટ કહેવાય. શું કહેવાય? વિહાર ભ્રષ્ટ. આહાર વિહાર બે ભ્રષ્ટ થયો એટલે સમાજ હોય, કુટુંબ હોય કે માનવ હોય, પતન સિવાય કોઈ આરો નથી. કારણ કે જે કંઈ માનવની ગતિ છે એ વિચારોને આધારે છે, અને વિચારો મનની સપાટીને આધારે છે. જેવું અન્ન અને મનનો આધાર છે અન્ન ઉપર, તો જેવું અન્ન એવું મન, મન એવા વિચારો, વિચારો એવી ક્રિયા, અને ક્રિયા એવું ફળ, અને ફળ એવી હેરણગતિ. જેવું ફળ છે એવી હેરણગતિ, પણ મૂળ કારણ છે આહાર. અને ત્યારે આ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે આશ્રિતોને આહાર શુદ્ધિ ને વિહાર શુદ્ધિ ખૂબ આપી છે. મહારાજ કે અન પ્રત્યે પણ ગુણના ભેદ છે, સ્થળ સ્થળ પ્રત્યે પણ દેશના ભેદ છે, સંગ સંગ પ્રત્યે પણ ભેદ છે. એકના સંગમાં બેસે તો બીજા વિચારો આવે, બીજાના સંગમાં બેસે તો નવા વિચારો આવે. એ શું કારણ છે? દરેક માનવની આજુબાજુમાં એરિયા પ્રમાણે એનું વાતાવરણ હોય છે. એ વાતાવરણમાં કોઈ આવે તો એ વાતાવરણ ભેગો ભળી જાય કે નહીં, અસર થઈ જાય છે.
તો આપણે એવા દુષ્ટ લોકોના સંગની અસરમાં આવીએ તો આપણા વિચારો બદલી જાય છે, ચોક્કસ બદલી જાય. પદાર્થમાં ભેદ છે. અમુક પદાર્થ તમારા હાથમાં આવે તમારા વિચારો બદલી જાય. આવડો કાતો તમારા હાથમાં આપ્યો હોય તો જનૂન ચડી જાય, અને આવડી લાંબી માળા હાથમાં આપી હોય તો સહજ. બોલો, હાથમાં પથ્થરો આપ્યો હોય, કૂતરા આમાં ઉભો હોય તો કાંઈ નડતું ન હોય. બે દી પેલા કે પધરામણી ગયા હતા, જુવાન ત્યાં કાઠિયાવાડી, શુદ્ધ કાઠિયાવાડી, એમ બે ચાર હેલા બાજુમાં કૂતરું નીકળ્યું, જે મારું પાટું હતું બાઉ કરવા ગોથા ખાઈ ગયું. બે ત્રણી જણા દાંત કાઢી લ્યો, એક ગાયે 3 ગોથા, એમ છે કાંઈ ને, સહજ છે. બરોબર યારનો સંગ અસર કરે. જાણે કે મેં કંઈક મોટું કામ કરી નાખ્યું, સિક્કો બેહાડી દીધો. એમ શું સિક્કો બેહાર્યો? કૂતરાને એક પાટું મારી 3 ગોથા ખરી દીધા. કઈ નાનું કામ છે? પોતાના મિત્ર સર્કલની અંદર પોતાની છાપ ઉપસાવી. આ બરોબરિયાનો સંગ શું કરે છે? આ કરે છે. ત્યારે પહેલું કુડા માર્ગી વટલવું ને વ્યભિચાર. વટલવું એ આહાર છે, વ્યભિચાર છે વિહાર છે. આહાર અને વિહાર બે થકી ભ્રષ્ટ કરી નાખે છે. પાછો એ બે થી મોક્ષ મહિનો છે. આપણે જેમ બ્રહ્મચર્યથી મોક્ષ મહિનો છે, ધર્મથી મોક્ષ મહિનો છે, એમ આને વ્યભિચારથી મોક્ષ મહિનો છે. કેવી રીતે? આપણે એમ માનીએ કે મનની ઈચ્છાઓને તોડતા 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 એક દિવસ બંધ થઈ જશે, અને આ લોકો એમ માને કે મનની ઈચ્છાઓ પૂરી કરતા 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 એક દિવસ મનની ઈચ્છાઓ સંપૂર્ણ પૂરી થઈ જશે એટલે આપણો મોક્ષ. પછી આપણને મન પજવશે નહીં. ખાવાનું મન થયું ખાઈ નાખ્યું, 2-4 વખત આપી દો, પછી મન બહુ એને ભડભડિયો ન રહે. એમ નહીં, તમે કાયમ ડુંબસ જાઓ પછી ડુંબસ જવાની આસક્તિ રહે? તમને પૂછો. ન ગયા હોય ત્યાં એમ તક જવું છે જવું છે જવું છે. 5 વર્ષથી જલેબી ન મળી હોય, જલેબી ખાવાની મન થાય, પણ કાયમ થાળીમાં આવે તો તમારે જવાબ દેવાનો છે. કાયમ થાળીમાં આવે તો પછી એના પ્રત્યે બોલતા નથી, માથે આવે. કાયમ થાળીમાં આવે પછી ઓફ થઈ જાય ને, સંકલ્પ મટી ગયો. ત્યારે આ લોકો એમ કે છે તમે જેટલા વિષયથી છેટા રહેશો એટલું આકર્ષણ રહેશે, એનો સંકલ્પ રહેશો. પણ વિષયને ભોગવી લેવો તો એકવાર ભોગવી લેવો એટલે સંકલ્પ જતો રહે. લ્યો, તમારે બધાને ધનનો સંકલ્પ જતો રહ્યો ને. હવે 50 વર્ષથી મેળવી લીધું, હવે છે સંકલ્પ. એમ કાયમ તમે ઘરે રહ્યો છો, હવે ઘરનો સંકલ્પ છે? ઓબ નો થઈ ગયો? નહીં. મહારાજ તો એમ કે આ દુનિયામાં જેટલી વાંદરીઓ, કૂતરીઓ, ઉંદરડીઓ, આ બધાને સ્ત્રીઓ કરી છે. પુરુષના દેહ ધારી ધારી, અને સ્ત્રીના દેહ ધારણ કરી બધાને પુરુષ કર્યા છે. તોય ઓલો બ્રાહ્મણ કે મને લંબકરણનો અવતાર દેજો. પૂરું થઈ ગયું? નથી પૂરું થતું. પદાર્થ પ્રત્યે કદાચ ઓભ થાય, પણ અંતરની વાસનાઓથી ક્યારે ઓભ થતો જ નથી. કારણ કે એને ભગવાન રચના જે પ્રકારની છે, પદાર્થ પ્રત્યે ઓભ થયો. હાલો, સ્ત્રી પુરુષો ન બન્યું એટલે બસ વૈરાગ કહેવાય ને. એમ કે આમાં કઈ નથી, બીજી મળે બહુ સારું. સ્ત્રીની વાસના નથી ગઈ, વ્યક્તિ પદાર્થ હારે ઓલું થયું છે, પણ અંદરની વાસનાઓ તો અનંતને ખોળ્યા કરે છે. લો, આના પ્રત્યે વૈરાગ થયો પણ અનંતને ખોળે છે. એટલે એમ કઈ વૈરાગ નથી થયો. બીજું વેદાંતિઓ, વેદો, ઉપનિષદો, આને ભણનારા બધા વેદાંતિઓ કહેવાય. શંકરાચાર્યની પરંપરા, એ બધા આકાર માત્રનું ખંડન કરે. એક બ્રહ્મ સત્ય છે, બાકી બધું મિથ્યા છે. નામ રૂપ બધું મિથ્યા.
તે આમ કરતા કરતા શું કરી નાખ્યું એને? બધું વિધિ નિષેધ ખોટા કરી નાખ્યા. વિધિ નિષેધ બધાય ખોટા કરી, બધું મિથ્યા. સ્વપ્નમાં કેટલું સાચું કેટલું ખોટું? સ્વપ્નમાં બોલો કલ્યાણ વગર, સ્વપ્નમાં કેટલું સાચું અને કેટલું ખોટું? હે, તે એ લોકો એમ માને છે કે આ બધું સ્વપ્નું છે, આ બધું સ્વપ્નું છે. તેમાં કેટલું સાચું ને કેટલું ખોટું? બોલો. સ્વપ્નમાં કોઈનું દ્રવ્ય તમે લઈ લ્યો, પાપ લાગે કે ન લાગે? સ્વપ્નમાં સ્વપ્નમાં તમે કોકના ઘરમાં ગરી ગયા, 5 લાખ રૂપિયા ઉપાડી એવા, પાપ લાગે કે નહીં? બોલો, તમારે જવાબ દેવો પડશે. લાગે કે ન લાગે? ન લાગે. તમે શું કહો? એમ વ્યાખ્યા નહીં કરો, હા ના જ કહો. પાપ લાગે કે ન લાગે? ન લાગે. તમે શું કહો? લાગે. ઓલું દેહે કરીને રૂપિયા લ્યો છો, ઓલા મનથી લીધા એટલે અંતરમાં ચોરીનો પાસ તો લાગ્યો જીવ ઉપર. સ્વપ્નું કઈ કર્મ રહિત નથી. હા, આપણે સ્થૂળ હાથથી રૂપિયા લઈ લીધા અને ઓલા માનસિક વૃત્તિથી લઈ લીધા. જે કઈ સ્વપ્ન આપણે ભોગવીએ છીએ એ સ્થૂળ દેહ નહીં, મનથી ભોગવીએ છીએ. સ્વપ્નમાં કોઈ સ્ત્રી પુરુષ ઉપભોગ કરે તેનો દોષ લાગે કે નહીં? લાગે. કેવી રીતે? આત્મા તો ખરડાય છે ને, મનથી ઉપભોગ છે, એ આપણે કલ્પી નથી શકતા. ભલે પદાર્થ મિથ્યા ખોટાઈ પછીની વાત છે, પણ મનની વૃત્તિથી ઉપભોગ તો કર્યો કે નહીં? તો એટલો આત્મામાં પાસ તો લાગ્યો કે નહીં? તો એ જો સંતોને સ્વપ્નના ઉપવાસ કીધા છે. સ્વપ્નના ઉપવાસ છે. શું કામ? સ્થૂળ પાપ કરે તો એને ઉપવાસ કરવાના, પણ સ્વપ્નના ઉપવાસ લખ્યા છે. એને કંટ્રોલ કરવો પડે. કારણ કે તમે હવે બીજું તમને કહો, તમે કોઈને મારો નહીં પણ મારી નાખવાનો સંકલ્પ કરો તો પાપ લાગે કે નહીં? તો શું ફેર પડે? સ્વપ્નું અને સંકલ્પ બે સેમ છે, એક જ છે. જે દિવસે સંકલ્પ હતો એ સાકાર થઈને આવ્યો છે, બાકી જુદું નથી. કેવું સ્વપ્ન આવે તમને? જે દિવસે મનમાં સંકલ્પ છે એ સ્વપ્નમાં આવે. તો હકીકતમાં ઓલો થિયરિકલ હતો ને આ પ્રેક્ટિકલ આવ્યું. થિયરિકલ હતું એ હકીકતમાં તમે જો કોઈને મારવાનો સંકલ્પ કાયમ 3 વખત કરો ને, તો ચોથે વર્ષે ચોક્કસ તમે એને મારવાના. કાયમ તમે 4 વખત સંકલ્પ કરો, મારે આને મારી નાખો. 4 વર્ષ તો લાગે નહીં, જોકે એ સંકલ્પ સાકાર થઈ જાય. ચોક્કસ નહીં થાય? થઈ જ જાય. શાસ્ત્રો એમ કહે છે જે સંકલ્પ છે એ જ ક્રિયાત્મક થઈ જાય છે. ક્રિયા છે એ ફળ રૂપે આવી જાય છે સામે. તે સ્વપ્ન કયું આવે? જે કંઈ આપણે દિવસે તીવ્ર વ્યક્તિ કરેલા સંકલ્પ એ સ્વપ્નમાં સાકારિત થાય છે. તો એ સાકારિત દૃશ્ય ભોગ અને સ્વપ્નમાં શું ફેર? કશો ફેર નથી. તો તમે કોઈનું લઈ લેવાનો સંકલ્પ કરો તો દોષ લાગે છે, કોઈને મારવાનો સંકલ્પ કરો તો દોષ લાગી જાય છે. પાપ મન કર્મ વચન જાણે કે અજાણે, તો મનના પાપ લાગે કે ન લાગે? તો એ લખી મા ગ્રધ કશ્યસી ધનમ, કોઈના ધનને લેવાનો સંકલ્પ નહીં કરતો. હા, બીજું તમને કહો, શ્રીજી મહારાજ લખ્યું છે, તમે કોઈને નિષ્કામી સમજો તો તમે નિષ્કામી થઈ જાઓ, તમે એને કામી સમજો તમે કામી થઈ જાઓ. તો મનના સંકલ્પનો કઈ ફળ મળ્યું શ્રીજી મહારાજની દ્રષ્ટિએ? નિષ્કામી સમજો તો હું અસર થઈ કે ન થઈ? ફળ મળ્યું કે ન મળ્યું? મળે. એક ઋષિ તપ કરતા હતા, શિક્ષાપત્રી ભાષ્યમાં દ્રષ્ટાંત લખ્યું છે, કશ્યાપી પ્રાણીનો હિંસા ઉપર. તેણે ઠાકોરજી માટે બગીચો કરેલો અને એમાં હરણાઓ આવી જાય. ધ્યાનમાં બેસે કલાકો સુધી, હરણા આવે ને ખૂંદી નાખે. મનમાં એમ ત્યાં હરણાઓ આવીને કાયમ ખૂંદી નાખે છે. આજ 2 દિવસ ધ્યાન નથી કરવું, લાકડી લઈને બેસું, આવે એટલે ઢીબી નાખું. આવો સંકલ્પ કર્યો તો આકાશમાં ભડકો થયો. આકાશવાણી તે ઋષિ મહારાજ, આપના સંકલ્પથી આપનું તપ બળી રહ્યું છે. બોલો, આટલો હિંસાનો સંકલ્પ થયો
ત્યાં તપ બળવા મળ્યા. આપડા બળતા છે કે નહીં? શું બળે? એને તો આટલી સૂક્ષ્મ અસર છે તો પ્રત્યક્ષ દેખાય છે, કારણ કે એનું અંતઃકરણ એની જીવન એટલું શુદ્ધ છે, સહેજ હોય તો તરત પ્રત્યક્ષ દેખાય છે. આપણે શું દેખાય? વખારમાં કેટલું પીડ્યું ભેગું, આ કેટલા ઢીબી નાખ્યા, તો સંકલ્પ તો હું બાપડો હેસિયત. આનું તો નિરાળું જીવન તરત દેખાય, એ જ જીવનમાં દેખાય. અને આપણે તો સંચિત કર્મો કેટલા સ્ટોક પડ્યા છે, નવા કર્મ તો ઠેડનો વારો તો ક્યાં આવશે? કરોડ જન્મ પછી આવશે. એટલે આપણે કે આ કર્યું એટલે શું થઈ ગયું? કહેતા ઘણી વાર દર્શન આપી છે ને, અડધી કોઠી ઢૂસાથી ભરેલી અને ઉપરથી બાજરો નાખ્યા કરીને હાણે કાઢો શું નીકળે? કેમ તું ભજન બહુ કરશે તો તારે ક્યાં બે પાંદરે થાજો? અને અમે કઈ પાપ કરીએ તો અમારે કેવા લીલા લે? એને અડધી કોઠી ઘઉંની ભરેલી ઉપરથી ઢૂસા નાખ્યા કરે તોય ઘઉં નીકળે. કેમ નીકળે? હે નાખેલા છે ને, ઓલા ઢૂસા તો હજી વાહે છે, પછી આવશે બાફીને ડોબાની ગોળે ખાહે, મીઠાનો કાંકરો નાખીને. છપૈયા ગયા હતા ને, ત્યાં સિસ્ટમ જોઈ, ઢૂસા બાફી નાખે, મીઠું નાખે, પછી ઓલા ગમાણમાં અડધું હાંડલું કાપી નાખે, ગમાણમાં ખાડો કરીને બેહાડી દીધું હોય, અને એમાં એ નાખીને ખાય. પૂછ્યું કે આ શું ખાય? બાજરાનો કૂચો, બાજરીનો મૂળ ઢૂસાને હાંડલામાં નાખીને મીઠું નાખીને બાફી નાખે, ડોબા આગળ નાખે ને ખાઈને મજા કરે. ઢૂસા નાખે તો એને અત્યારે ઘઉં નીકળે છે, ઓલો ઘઉં નાખે તો ઢૂસા નીકળે. કેમ? પ્રારબ્ધ સંચિત છે ને. પણ જેને પ્રારબ્ધ સંચિત નથી એને તો જે આવે એ સામું આવે કે ન આવે? સ્ટોક નથી, હાવ ખાલી કોઠી છે, જે નાખો એ નીકળે. ત્યારે તેનું સંચિત કર્મ મટી ગયા છે, એને જે કરે એ આના દેહ આવે. ઋષિએ આટલો સંકલ્પ કર્યો તો સામું આવી ગયું. આપણે કેમ નથી આવતું? પછી આવશે, પછી આવશે. હમણાં નહીં આવે પણ પછી આવશે. ઓલાને કોઈ કર્મ બાકી નથી રહ્યું, તરત આવે. વેદાંતિઓ આકાર માત્રને ખોટા કરી નાખે છે, તે ભેગા વિધિ નિષેધ, ભગવત આકાર, ભગવત ધામ, ભગવાનના મુક્તો આ બધાને ખોટા કરી નાખે છે. આ દોષ છે. એ માર્ગે ચડવું છે? નથી ચડવું. સ્વર્ગ નરક છે જ નહીં, અક્ષરધામ છે જ નહીં, મેર્યા પછીની મુક્તિ છે જ નહીં. પાણીમાં પાણી મળી જાય. લો, હા, દરિયામાં મોજા ઉછળે, મોજાનો આકાર છે, પાણીના બિંદુઓ છે, કઈ આકાર છે? આકાર છે તો દરિયો જ છે, બીજું કઈ છે જ નહીં. છતાં આપણને મોજા, બિંદુઓ બધું દેખાય છે અલગ અલગ, પણ છે? હા ના કહેશો કે નહીં? છે? મોજા છે, પાણી જ છે, બીજું કઈ છે નહીં. એ લોકો એમ કે છે કઈ છે જ નહીં, ખાલી બ્રહ્મ જ છે. આ તો મોજાની ગોળે આકૃતિઓ આપણને અજ્ઞાને કરીને ભાસે છે, બાકી કઈ છે જ નહીં. બ્રહ્મ સિવાય કઈ છે નહીં. બ્રહ્મ કિલોલ. તો એ ઓલા બાવાએ ન કીધું સ્વામિનારાયણ બહુ બુરા કામ કિયા આપને? મહારાજ કે અમે શું ખરાબ કામ કર્યું? અરે બ્રહ્મે ભેદ પાયા, તમે બ્રહ્મમાં ભેદ નાખી દીધો. આ બધું બ્રહ્મ કિલોલ ચાલતું હતું. સ્ત્રી બ્રહ્મ છે ને પુરુષ બ્રહ્મ છે, અને એના મધ્ય થતી બ્રહ્મ ક્રીડા છે, અને તમે આમાં ભેદ ઘેલો નાખી, મોજ મારી નાખી. લો, મોજ મારી નાખી. શક્તિપંથી કાળકા માતા આગળ, વિંધ્યાવાસીની દેવી આગળ જે કઈ પશુઓ, બોકડા, ઘેટા, કુકડા વધેરાય છે ને, શક્તિ એટલે દેવી. આપણે હૈદરાબાદ ગુરુકુળ જાય તો રસ્તામાં આવે છે દેવીનું મંદિર. લાઈન ઉભી કાપી. હા, પ્રસાદ ન મળે હજી હાલની તકે. હો, બાબરિયાવાડમાં રાઘવાનંદ સ્વામી 18 પાડા કપાતા તો પ્રસાદ પાછળ માથા પડી જતા, તો પ્રસાદ ન મળતો.
આપણે જેમ પાટોત્સવમાં શરણામૃત આપતા હોય બારણા પાસે પૂજારી, ત્યારે કંઈક ને છાતીના પાટિયા બેહાડી દે પ્રસાદ માટે. એમ કોઈક મરી જાય એનો વાંધો નહીં, પણ મને પ્રસાદ મળવો જોઈએ. બોલો, એમાં લોકો 18 પાડા કાપી નાખે તો પ્રસાદ ન મળે. કેટલી શ્રદ્ધા છે. આ સ્વામી આ બધું બંધ કરાયું શક્તિપંથી. એને માંસ ને મદિરા તેને કરીને મુક્તિ માની. સત્સંગીજીમાં આવે છે ને, વિંધ્યાવાસીની દેવી આગળ અસુરો બધા ભેગા જઈ અને આવા પાપ કર્મ કરતા હતા. ભગવાન પ્રગટવાના છે એ પેલા પાપ કર્મ કરી આસુરી સંપત્તિનો વધારો કરતા હતા. અને એ લોકોને શાસ્ત્ર તો છે જ, પ્રતિપાદન છે. મહારાજ કચ્છમાં હતા, જગજીવનરાય હિંસામાં યજ્ઞ કરતા, ત્યારે મહારાજ જયારે બ્રાહ્મણો બધા બેઠેલા દક્ષિણના, મહારાજ કે યજ્ઞ તો દેવતાઓને ઉદ્દેશી કરવામાં આવે, સાત્વિક યજ્ઞો, તમે તો બ્રાહ્મણ કેવાઓ, આપણે હિંસા કરાય એ તો રાજસી તામસીઓને માટે છે. નહીં નહીં સ્વામિનારાયણ તુમ નહીં જાણતે. મેળા વેદની શ્રુતિઓ બોલવા, આમાં કીધું છે, આમાં કીધું છે, આમાં કીધું છે, આમાં આપણે જયારે ભીહામ આવી નથી કહેતા, શિક્ષાપત્રી આમ છે, વચનામૃત આમ છે, ફલાણા સ્વામી આમ કર્યું છે, એટલે કરવામાં. હા, એટલે તમે ચા પીઓ છો તો કે ફલાણા સ્વામી હોત પીતા હતા. બોલો, એને મને પાયો સામેથી. તો પછી પ્રમાણ મળો આપે. ભીહામ આવે એટલે નીકળવા માટે શું કરીએ આપણે? પ્રમાણ માર્ગ કાઢીએ. ત્યારે માર્ગ કાઢ્યા. પિત્વા પિત્વા પુનઃ પિત્વા, પિત્વા પતતી ભૂતલે ઉત્થાય છે, પુનઃ પિત્વા પુનર્જન્મ ન વિદ્યતે. છે ને શ્રુતિ? હવે તો હું બોલવાના હો. શાસ્ત્રો કે છે પીવું પીવું, વારંવાર પીવું, પિતા પિતા પડી જાય તો પૃથ્વી ઉપર તો ઉભા થઈને પાછું પીવું, પાછું પડવું, આમ પડી પડી મરી જવું, એને કોઈ દી ફરી વાર જન્મવું ન પડે. અને મોક્ષ પીવું, ચક્રાવો ચડ્યો, પડી ગયા, પાછા ઉભા થયા, પાછું પીધું, પાછો ચક્કર આવ્યા, દારૂ ચડ્યો, પાછા પીડા, આમ પડી પડીને જે મરી જાય એને ફરી વાર જન્મ ન આવે, મોક્ષ થઈ જાય. આ દુનિયામાંથી મોક્ષ થઈ જ જાય. પછી તો ઓલો થાવો જ થાય. પણ આ તો નાસ્તિક લોકો છે, એને મતે તો ભગવાન જ નથી. બોલે એને હાવ નાળ કાપી નાખ્યું. ભગવાન જેવું કોઈ વસ્તુ છે જ નહીં. તો કે આ પૃથ્વી, જળ, તેજ, વાયુ બધા ભેગા થયા ને એમાંથી ઉર્જા ઉત્પન્ન થઈને એમાંથી મશીનો ચાલવા માંડ્યા. બીજું શું છે? દરેક ચાલે છે પ્રાણીઓ, એ બધા તો પંચભૂત ભેગા થઈને એમાંથી ગરમી ઉત્પન્ન થઈ, ગરમીથી બધા ચાલે છે. આમાં કોઈ ભગવત તત્વ એની મેળે કુદરત સર્જે છે, કુદરત સાચવે છે, કુદરત પાછું પોતાના ખોળામાં લઈ લે છે. એમાં વળી ભગવાન કોણ? ત્યારે નાસ્તિક લોકોએ તો ઈશ્વરનું ખંડન કરી નાખ્યું. એને મતે તો ભગવાન છે જ નહીં. આપણે મતે છે અડધા અડધા છે. ટાણું આવે તે મૂકી દઈને, પછી ટાણું આવે તે લઈ લે. ઘણા એવું છે, સમય આવે તો કંઠી પહેરીને મંદિરમાં પોગી જાય, પણ ટાણું આવે તે કાઢ નાખે. પ્રવાસમાં જવું હોય, કંઠી તિલક ચાંદલો કરીને જાય એટલે મંદિરમાં ઉતારા મળ્યા કરે ને, તો આવીને ઘરે પાછું મૂકી દે. બાર ગામ જવું હોય તો પૂજા મૂકી દે, પાછા આવીને કરવા મળીએ. શું છે? આમ કોઈ બહારનું ન ખાતા હોય, પણ ગામ તરી ગયા હોય, ભીહું આવે તે વળી પાછો ધર્મ પાછો લઈ લે. પળમાં જોગીને પળમાં. અમુક થી ઉભે પગે ભાગવા જ મળવું, એમાં કાયરતા ન માનવી. દાવા ન લાગ્યો ત્યારે એમ કે ભાગી તો આપણી નૂર જાય ને, આપણું ગૌરવ વયું જાય. ભાઈ ત્યાં ગૌરવ રાખમાં ગૌરવ માથે લઈને ભાગવા માંડી બેડાની ઘોડે બચવું હોય તો. મહારાજ એટલે કે મૂળ વતનનું ગામ હોય તો છોડીને જ્યાં મારકૂટ થતી હોય ને આવું થતું હોય ત્યાંથી ભાગવું જ. અરે ભાઈ પાણી આવે, આ પૂરનું પાણી આવ્યું ને તમે કહો અરે ભાગે તો બંગાળા ન કહેવાય ને, અમે તો શુદ્ધ સહજાનંદી. ભગાય? મહારાજ એટલે કે જ્યાં વિષમ દેશકાળ હોય ત્યાંથી ભાગવું. આજીવિકા લૂંટાઈ જતી હોય, પોતાની યશ કીર્તિ લૂંટાઈ જતી હોય, પોતાનું મૃત્યુ દેખાતું હોય, એવે ટાણે તો ભાગવું.
એમ જ્યાં વિષયનો પ્રસંગ છે એનાથી છેટે રહેવું, એમાં બડકમદાર ન થાવ. ઘણા કે ને કથરોટમાં ગંગા, શું કે કથરોટમાં એ મનના મજબૂત હોય ને તો ગમે એવા વિષયો હોય તો આપણને શું કરવાના? આ તો મનના મોળા. આ સાધુઓ બૈરત ભાગ્યા શું કારણ? મનના મોળા. એટલા તમે કહે ને અમે જો મજબૂત, હા ના પાડીશ. એનો વિશ્વાસ ન કરાય, એનો ક્યારેય ભરોસા ન કરાય. જેટલા ભરોસા કરવા ગયા બધા નખ લાગીને બધા મૃત્યુ પામી ગયા. ત્યારે ભાગો ભાગો, શું એનાથી ભાગવું? કારણ કે સમષ્ટિ છે ને આપણે વ્યક્તિ છે. કામ છે તો આખા વિશ્વને ગળીને બેઠો સમષ્ટિ છે. ક્રોધ છે એ સમષ્ટિ છે. લોભ છે એ સમષ્ટિ છે. તો આપણે નાનકડા શું એની આગળ કરવાના છે? નહીં આપણને રહેવા દે. વામનાનંદ સ્વામી ભિક્ષા માગવા ગયા અને સ્ત્રીનું મન બગડ્યું ત્યારે સ્વામીએ શું કર્યું? વંડીની બાજુમાં ખાટલાની ઈહ ઉપર પગ દઈને ચડીને ભગાગ દઈને બહાર પડી ગયા. બોલો, ભાગ્યા? ભગાય? એટલા ભાગ્યા એટલે બિચાય નહીં. શ્રીજી મહારાજનો મત છે નિયમ વાળાથી વિષયો વધારે જીતાય છે. સિંહના મોઢા માથું નાખીને કે હું જીવતો રહું એ કોઈ શક્યતા? હરપની પથારી કહીને હુવે પછી કે હવારે હું ઉઠીને ખેતર જાઉં. જાય ખેતર? અશ્વિની કુમારને હારે જાય? ખેતર નહીં જાય. એના ભરોસા હોય કાળોતરાના. કેટલાક તો પોતાના ઘરમાં હરપને ઉછેરે ને. વિષયને ઇન્દ્રિયોને જે પોષણ કરે છે એને જરૂર ઇન્દ્રિયો વિષયો ચોક્કસ મારશે. અમરાનંદ સ્વામી તો ભાગ્યા, નીકળી ગયા. મહારાજે એ જ લખ્યું ને, પંચ વિષયની આયડું ઉભી કરી એનો અર્થ આપણને એનાથી છટા બે પ્રકારે છે. અંદરથી ની ભાગવાનું, બહારથી ની ભાગવાનું. આપણને ક્યાંક વિષયનો સંકલ્પ થયો તો એ વિષય લુબ્ધ મનને તોડી તરત ભગવત ચિંતનમાં, ભગવત ભક્તિમાં વી જવું જો તો બચી જાય. પણ બેઠો 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 યાદ કર્યા કરે તો પછી ઘોડા ઉભા થાય અને એમાંથી કંઈક વિચારોમાંથી ક્રિયા અને એમાંથી ભ્રષ્ટ થઈ જાય. એવું જ થયું છે. સૌ ભરીને પેલો વેલો સંકલ્પ થયો છે ને, પણ એ સંકલ્પથી ભાગ્યો નહીં તો ધીમે ધીમે શું થઈ ગયું? મૂળ નાખી ગયું. આટલું ધરોડીને ટુકડા પડ્યા હોય તો એ ચોટ્યા વિના રે. એમ કરતા કરતા થુમડા થઈ જાય ને તો ભાઈ ધરોડી ચોટી જાય ને. એમ અંતરનો નાનકડો સંકલ્પ જો એની પર ધ્યાન આપવામાં ન આવે તો મૂળિયા મૂકી દે. પેલા સાધુને એટલું કાને ન પડ્યું, આ તો સંસારમાં શોભે એવો છે. હવે એને સમાગમ કરી તરત ભૂહી નાખવું હતું, ભાઈ ભૂહ્યું જ નહીં. લો મૂળિયા મૂકી ગયું. પછી તો ફળ એવા બે ચાર પૈણો. હા, પણ પેલો શબ્દ કાને પડ્યો ને અંતરમાં થયું તરત એને ભૂસી નાખવું જોઈએ. ભાગો એ સંકલ્પથી ભાગો. પદાર્થના અંદર ને બહારથી ગીતાજીના બીજા અધ્યાયમાં બે લખ્યું છે. જેમ પવન છે એ હોડકાને પરાયણે ઢળી જાય. આપણી ઈચ્છા ન હોય તો લઈ જાય વંટોળીઓ. આપણે ઘણું લઈ જવું હોય આમ, પણ જે પવનની આંટી આવે ક્યાં ક્યાં નાખી દે, લોઠાય. એમ ઇન્દ્રિયો વિષયમાં જયારે જાય છે ત્યારે મનને લોઠાએ લઈ જાય છે. મનને જવું ન હોય તોય ક્યારેક ઇન્દ્રિય વિષયમાં જાય તે મનની સપાટી સામું જોવું. નો સંકલ્પ કરવાય, નો વિચારવું હોય, ન જવું હોય તો મનને, અને મન છે એ બુદ્ધિને લઈ જાય. અને બુદ્ધિ છે એ તો સારથી કે આખું પ્લેન જ ઉપાડે જ, અંદર બેઠેલો ક્યાં જવાનું? છેવટે જીવ પણ જાય. હા ગમટે નોતરું, પાઘડી બંધ નહીં. કેવું? હા ગમટે. ઇન્દ્રિય વિષયમાં ગઈ, એની હારે મન ગયું, એની હારે બુદ્ધિ ગઈ, એની હારે જીવરાજ બાપા ગયા. જીવરાજભાઈ જીવ હોત ગયો, હા ગમટે ગયા, તાળું મારીને એમ શિબિરમાં જઈને એમ. જયારે સંકલ્પ થાય તે સંકલ્પથી પાછું વળતા શીખવું જ જોઈએ. હવે સ્વામી કાયમ કહેતા ઉત્થાન ઓળખીને ક્રિયાઓ કરવી. જો ઉત્થાનને ન ઓળખે તો ઉત્થાન છે સંકલ્પ થાય, સંકલ્પ છે વિચાર થાય, વિચાર છે ક્રિયા થાય, ક્રિયા
બસ પૂરું, પછી કોઈ બચવા સમર્થ નથી. અને બારે વિષયનો પ્રસંગ થાય તો ભાગવું, બારે યોગ ન થવા દેવો, અંતરમાં યોગ ન થવા દેવો. બાર યોગ થાય તો એ પોઝિશન છે, અને અંતરમાં ધ્યાયતો વિષયાન પુંસ સંગસ તે શુભ જાયતે સજાયતે કામઃ. જો અંદરની સિરીઝ પણ કીધી, ધ્યાયતો વિષય પુંસ, અંદરમાં એક સૂક્ષ્મ સંકલ્પ થયો હોય, ધીમે ધીમે કરતા 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 પાડી નાખે. બહાર હોડકો લઈને ગયા પણ પવન ઉપડ્યો હતો તો એ હોડકું ગયું ભેગો હાંકનારો ગયો, હાંકનારો ગયો અંદર બેઠેલા ગયા. ક્યાંય ગયા ખબર નહીં, પણ ગયા, તળિયે ગયા. ત્યારે બે થી ભાગો. આ સંપ્રદાય બીકણ છે ને, જીવાત્માનો બીકણ કરી નાખે. તો ધર્મ છે એક બીકણ છે, પલાયનવાદી, જે એના આશ્રિત થાય એને પલાયનવાદી કરી નાખે. સાચી ને? ના રે ના. જ્યાં જ્યાં મર્યાદાઓ નથી, મર્યાદાને સંયમ છે, એ કોઈ જડતા નથી, પલાયનવાદ નથી. દરેકને મર્યાદા હોવી જોઈએ. મર્યાદા જ્યાં નથી એ સમાજ લાંબો સમય ન ટકી શકે. ખેતરને ગામને ગોંદરે ખેતર, અને એ વાડ નહીં, એ પાક કોઈ દી રહેવાની શક્યતાઓ છે? ગામના રેઢિયાર ઢોર એની આજીવિકા થઈ જાય. એમ જે સંપ્રદાયમાં કુટુંબમાં મર્યાદાઓ નથી, એ કુટુંબ કે સમાજ કે સંપ્રદાય એ વિષયજનો નહીં આજીવિકા થઈ જાય. વિષયોનું આજીવિકા, દોષોની આજીવિકા થઈ જાય. બધા દોષો ત્યાં પાંગરે. ક્યાં? આમાં. એ હરાયું ઢોર બજારમાં રખડે, ભૂખ્યું થાય ક્યાં પોગી જાય? ત્યાં પોગી જાય. ઇન્દ્રિયો અંતઃકરણ ક્યાં પોગી જાય? જ્યાં મર્યાદા નથી એવું જીવન છે, ત્યાં લીલા લેર કરતા કાગા કિલ્લોલ કરે. આપણે બાર કચરા પેટી પાસે જો કાગા કિલ્લોલ કરે, એઠવાડો નાખતા હોય ને એટલે એની મજા, એની આજીવિકાજી એઠવાડો. અને બીજું સદવિચાર, વર્તન ને સેવા તરફ દોટ મૂકાય. શું કામ? અહીંથી ભાગો અને આ બધું દોટ મૂકો. જ્યાં બહુ મોટો લાભ છે ત્યાં દોટ મૂકીને દોડવું જોઈએ, તો નકર લાભ વંચિત રહી જાય. હોનાનો વરસાદ થાય બેઠું રહેવાય? પછી તમને પૂછું, હોનાનો વરસાદ થાય બાય બે વેહી રહેવાય? પછી તો પછી અને આળસ કરે જાહુ 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 તો પછી શું હોય? સાફ થઈ જાય. તો જ્યાં બહુ મોટો લાભ છે ત્યાં દોટ મૂકો, તો ભગવાનની ભક્તિ સેવા એમાં લાભ છે, તો દોટ મૂકી અને અહીંયા ભાગવું જોઈએ. બ્રહ્માનંદ સ્વામી પંક્તિ છે, લાભ લેવા માટે, અને ઓલાથી ભાગો. બ્રહ્માનંદ કહત હે ભાઈ, બજો હરિ ચરણ લે લાઈ, मिटे सब जन्म का फंदा, करे जो मेर व्रज चंदा. બ્રહ્માનંદ સ્વામી કહે છે, બ્રહ્માનંદ કહત હે ભાઈ. કોને કહે છે? ભાઈને કહે છે. કેવો શબ્દ વાપર્યો સ્વામી? બ્રહ્માનંદ કહત હે ભાઈ. આપણે એના ભાઈ છે ને, એ મોટો ભાઈ નાના ભાઈ ને સલાહ દે છે, સારી શીખ આપે છે. અને વડીલો સંપત્તિ આપે એ સારા કે સલાહ દે એ સારા? સંપત્તિ બહુ આપ્યા કરી બહુ નહીં સારું, સારી સમજણ આપે ને એ સારું. આ સાધુ નકરી પ્રસાદ આપ્યા કરી એ સારું કે સારો ઉપદેશ આપે એ સારું? તમારે હું જોઈ શીખ્યો ને? હા હા હા, ગરડા દેશ વાળાને ઉપદેશ સિવાય કઈ ન જોઈ, કઈ ન જોઈ ને. ઓયલો દેહ ના કરતા સારો ઉપદેશ આપે એ સારું, કારણ કે પરસાદ તો ખાધો ને અડધો કલાકમાં ફેંસલો. અને સારી શીખ છે, સારી સલાહ છે તો આખા જીવનમાં ઉપયોગમાં આવે. એક જીવન નહીં, એક જીવનમાંથી અનંત જીવન પ્રાપ્ત થાય, દિવ્ય જીવન પ્રાપ્ત થાય ઉપદેશ. ત્યારે સ્વામી કે બ્રહ્માનંદ કહત હે ભાઈ, ભજો હરિ ચરણ લે લાઈ. અરે દોટ મૂકો, મનુષ્ય દેહ મેળ્યો, કોઈ જન્મમાં ભગવાનના ચરણ સુધી પહોંચાય એવું નહોતું.
મનુષ્ય દેહ મેળ્યો છે તો દોટ મૂકીને ભગવાનના ચરણ પકડી લ્યો, ભગવાનના શરણે પહોંચી જાઓ. અને જો આટલું મારું કહ્યું તમે કરશો, બ્રહ્માનંદ સ્વામી કે હે ભૈલા, આટલું કહ્યું જો મારું કરશો તો મિટે સબ જન્મ કા ફંદા, કરે જો મેહર વ્રજ ચંદા. બ્રહ્મા મિટે સબ જન્મ કા ફંદા. આ બધો ફંદો છે. હું ફંદા ઇધર નહીં કહેતા આપણે, ત્યાં ફંદા છે ને શું છે બધી. તમે એક દ્રષ્ટિએ જુઓ તો હાવ ખોટા ફંદા છે, બીજું શું છે. ફંદ એટલે હાવ ફોક કર્મ હોય ને એને ફંદો કે. હાવ ફોક, કાંઈ મળે એમ ન હોય ને કાંઈ. હા, તે શું મળશે તમે કહેજો. તમે આખો સંસાર અદલ ઉભો કર્યો, પછી કશું જ નહીં. જેવો શરીર પીડ્યું એટલે એ બધું આખી ફૂલવાડી, એવો સરસ ગાર્ડન કર્યો હોય, બંગલો બાંધ્યો હોય, ફર્નિચરો કર્યા છે, સંગે મરમર પથ્થર ચોડ્યા હોય, બધું હારી એકેય ન મરે. આપણે એક મરી જાય ને એ રહી જાય. પછી આપણે એમ કે સંગે મરશે આ બધું, સંગે ન મરે, અહીંયા રહીને આપણે વી જવાનું. ત્યારે બધા ફંદા છે. કરે જો મેહર વ્રજ ચંદા. કરે કોણ? ભગવાન. જો મનુષ્ય દેહને યોગ્ય રીતે વાપરશો, ભગવાનની મોટી મેર થશે ને, તો આ જન્મ મરણના ફંદામાંથી છૂટી અને દિવ્ય સુખને પામી જશું. કર પ્રીત તું સંત સમાજે, જેમાં પ્રગટ હરિ મિત રાજે રે. બ્રહ્માનંદ કે તારે કાજે, ખોળે બદ્રીનાથ રે તુજે. કર પ્રીત તું સંત સમાજે. સ્વામી કહે છે એવા સંત સમાજને ગોતી અને સંત સમાજમાં તું પ્રીતિ કરજે. કર પ્રીત તું સંત સમાજ એટલે સંત મંડળ. ત્યારે મહારાજ 7 વર્ષ વનમાં ફર્યા પણ શું ખોળતા હતા અને આપણે શું ખોળીએ છીએ. જો મહારાજ 7 વર્ષ પણ 5 પ્રશ્નો પૂછે, શુદ્ધ ઉપાસનાનું મંડળ જોવે, ફરતા 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 લોજની વાય આવે બેઠા. સુખાનંદ સ્વામી મેળા, હાલો તો કે નહીં 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 નહીં, અમે શહેરમાં ક્યાંય જતા નથી, અમે ક્યાંય ગામમાં જતા નથી, અમે તો ભિક્ષા મળે ખાઈ લઈને બાકી કાયમ નવા નવા વૃક્ષ હેઠળ રાત રહી. અમારે ગામને શું લેવા દેવા ભલા? આપણે વૈરાગને શું લેવા દેવા છે? કઈ આપણે વૈરાગને શું લેવા દેવા? સ્વામિનારાયણ મળ્યા, સાધુ મળ્યા, હવે હું વૈરાગ લેવા દેવા? સુખાનંદ સ્વામી બહુ મનવે પણ માને છેવટે કીધું કે અહીંયા અમારા ગુરુ રામાનંદ સ્વામીના 50 શિષ્યો રહેશે અને આવા છે. હેમ લલચાઈ ગયા. સાધુની વાત સાંભળીને લલચાઈ ગયા. તો હાલો આવા સાધુ હોય તો આવી. ક્યાંય કરતા દુનિયામાં રજવાડા દેનારા મેળા, મોટા મોટા આશ્રમ દેનારા મેળા નો રહ્યા. ક્યાં એવા? સંત સમાજ. કર પ્રીત તું સંત સમાજે રે, જેના પ્રગટ હરિ મિત રાજે રે. બ્રહ્માનંદ કહેતા રે કાજે, ખોળે બદ્રીનાથ ને રે તું રે ને રે. શું કે સ્વામી? ખોળે બદ્રીનાથ ને રે તું રે ને. ક્યાં રે? નાનું બાળક ક્યાં વી જાય? માના ખોળા. ભય આવે, ભૂખ લાગે તો ક્યાં જાય? હે જીવાત્મા, કાળ કર્મ ને માયા તને ચૂસી જાય છે, તું ભગવાનને ખોળે બેસી જા ને. નથી કોકને ખોળે બેસતા? હા, ગરીબનો છોકરો ને મોટાને ખોળે બેસે સીધો કરોડપતિ, અને નો બને પાછો રોડપતિ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કર પ્રીત તું સંત સમાજે રે. અત્યારે ક્યાં સમાજમાં પ્રીતિ કરી છે? આડી વાડી ઘોડી. આખા સમાજમાં એવો લથબથી ગયો છે, એમાંથી બહાર જ નથી આવતો. એમાં તારું કઈ નહીં વળે. તો ક્યાં? કર પ્રીત તું સંત સમાજે, જેના પ્રગટ હરિમિત રાજે રે. જેમાં પ્રગટ હરિમિત રાજે. એ સંત સમાજમાં શું છે એ તો કયો? તો કે જેમાં પ્રગટ હરિ મિત રાજ, નિત રાજે. નિત રાજે, રાજે એટલે સોહે. જે સંતના મધ્યે
પ્રગટ ભગવાન કાયમ શોભે છે, બિરાજે છે. બ્રહ્માનંદ કે તારે કાજે, કોને માટે અહીંયા ભગવાન બેઠા છે? સંતોમાં અખંડ ભગવાન રહ્યા છે. કોને માટે? મુમુક્ષુઓને માટે. કોને માટે? બ્રહ્માનંદ સ્વામી કાન પકડી ગયા, ગાંડિયા સતગાંડિયા તારે માટે છે. આ પૃથ્વી પર એવો સંત સમાજ છે અને ત્યાં હરિ કાયમ છે. એ હરિ એટલા માટે રાહ જોઈને બેઠા છે, તારે માટે છે. તું જા, તારો આત્મા ભરાઈ જાય દિવ્ય ભાવથી. સાચા સંતનો સંગ કરીને રે, દ્રઢ અંતર ધીર ધરીને રે, ભજ પ્રગટ પ્રમાણ હરીને, પ્રાણી નર દેહ સુંદર પામી રે. સુંદર લખેલો. ગધેડાનું ખોલકું તમે જોયું નાનકડું, કેટલું રૂપાળું તમે જોયું, વ્હાઈટ એન્ડ વ્હાઈટ. વ્હાઈટ સૂટ કેમ પહેર્યું એવું લાગે આપણને, સુંદર. પોપટનું બચ્ચું સુંદર, મોરનું બચ્ચું, નાનકડી વાસડી. તો સ્વામી આને કેમ સુંદર કીધું? એ બધા પાપના દેહ છે, શેના? કર્મના ફેંસલા ભોગવે છે. અને તમામ સૃષ્ટિનું ફળ, તમામ અવતારોનું ફળ તો મનુષ્ય કાયા છે. આખો ગુલાબનો છોડ છે, પાંદડા ડાળા કાંટા, પણ એનું ફળ કયું છે? ફૂલ. સરસ આવ્યું છે. તો મનુષ્ય દેહ તો ફૂલ છે. એ કાંટા લઈને ઠાકોરજી પાસે નહીં નખાય, છોડવાના ડાળખા નહીં નખાય. ફૂલ શું છે? અરે ગાંડિયા ફૂલ છે. એને ઉતારી ઠાકોરજીના હાથમાં આપી દે, ઠાકોરજી સુગંધ લઈ લે તો લેખે લાગી ગયું. એમ આ તારું ફૂલ નીકળ્યું છે, ફૂલ પ્રગટ્યું છે. 84 લાખ અવતાર પછી ફૂલ પ્રગટ. ત્યારે સ્વામી કે સાચા સંતનો સંગ કરીને રે, સંતનો સત્સંગ કરીને, દ્રઢ અંતર ધીર ધરીને. અનંત વિષયો તને ખેંચશે, અનંત લાલચો તને આકર્ષિત કરશે, અનંત દુઃખો તને ભાંગી નાખશે જીવનમાં. ભાંગી નાખે ને આપણે અડધા હાય હોય કરી કઈ ભંગાઈ ગયા અડધા તો. અને કેટલા વિષયો ભોગવીને આપણે ચૂસાઈ ગયા. તો આ તને વિષયો આકર્ષિત ન કરે, દુઃખો ભાંગી નાખે. ધીરજ ધારણ કરી, થોડીક ધીરજ ધારણ કરી, ભજ પ્રગટ પ્રમાણ હરીને. પ્રગટ ભગવાન પ્રગટ બ્રહ્માનંદ સ્વામી કે પુરુષોત્તમ પ્રગટ્યા છે, તો એનું ભજન કરી લે, એનું સત્સંગ કરી લે. એની તો આવું કરવાથી શું થશે? તો સ્વામી કે મેણું અનંત જન્મનું તારે રે. શું મેણું? અનંત જન્મનું મેણું લાગ્યું છે. અરે હીરામાં તેજી આવી કે હું આવ્યું? ફૂલ તેજી આવી. અરે તું ઘંટીઓ 20-25 મૂકીને પૈસા કમાય, આ બધા માગણ છે એ બધા દેવું આપી દે, તારું મેણું મટી જાય. નાખી દે હાથાર ઘંટી, મળે લોટ દળવા, બાજરો ઘઉં ચોખા. મેણું અનંત જન્મનું ઉતારે રે, હવે જીતી બાજી મત હારે રે. બાજી જીતી ગયો. કઈ બાજી? અરે એક તો મનુષ્ય દેહ મળી ગયો ભરતખંડમાં, સૌરાષ્ટ્રમાં, સત્સંગમાં, અને એમાંય પવિત્ર સંતો, પવિત્ર હરિભક્તો વચનામૃત ને આ પ્રગટ પુરુષોત્તમ મળી ગયા. બાજી સેટ થઈ ગઈ, ચોખ્ઠી હવળી પડી ગઈ. 5 રૂપિયાનો કોથળો ચૂકવી દે દેણા બધાય, માફ થઈ જાય. પણ આપણે તો હવળી બાજી પડી તો કે બ્રહ્માનંદ નું કયું હૈયે ધારે, પ્રાણી નર દેહ સુંદર પામી રે. બ્રહ્માનંદ નું કયું હૈયે? આ બ્રહ્માનંદજી નું થોડીક કહેણ વાત તું હૈયે ધારી અને આ કરી લે. વેગવંતો પ્રવાહ લગાવ્યો. કેની પેઠે? અલિયા ખાચરની ઘેરે રામબાઈ, કોળી કન્યા. કેવો વેગ ભગવાન ભજવાનો! કોળી, આપણે તો પુરુષ કહેવાય. કલ્યાણનો પહેલો અધિકાર કે શાસ્ત્રો. બીજા નંબરે પવિત્ર કુળમાં, પવિત્ર દેશમાં. ઓલી તો કોળી કન્યા, એક તો સ્ત્રી, પછી કોળણ. છતાંય ભગવાનને પામવાનો વેગ કયો! અલિયા ખાચરા પરણાવવા માટે ભગવાન પાસેથી ઉપરથી ફોન કરાવ્યો. ક્યાંથી? ઉપરથી દબાણ લેવા, પરણીને ભગવાન ભજવા. છતાં એનું દિલ કેવું ભાષ્ય કરી બેઠું. 3 ફેરા ફેર્યા પછી કે લે
ગોરભા ક્યારે પરણી? 4 ફેરા પૂરા થાય પરણી લીધું કહેવાય. 4 ફેરા જેવા પૂરા થયા ને ઘૂમટો કર્યો ઊંચો, ઘરેણા બલોયાન નાકની ચૂંક ને જે હતી બધું ભેળું કરીને સામે હતો ને ઓલો હડમલા જેવો મૂકેના પગમાં લે ભાઈ મારું હાથ ગણ્યું. ભર માંડવાની અંદર ચારી બાજુ હાહાકાર મચી ગયો. અલિયા ખાચર બેઠા થઈ ગયા. કાઠીઓ બધા મહેમાનગીરી કરવા આવ્યા હતા. અરે રામ તે શું કર્યું શું કર્યું? કેમ? મહારાજની આજ્ઞા લોપી. કોઈને કીધું મહારાજની આજ્ઞા લોપી? કે આજો ચિઠ્ઠી મારી પાસે પરણીને ભગવાન ભજવા. ગોરભાને પૂછો 4 ફેરા પૂરા થાય શું થયું? પરણાઈ ગયા, હવે ભગવાન ભજવાના. પરણીને હવે ભગવાન ભજવાના, પૂરું થઈ ગયું. કેટલો વેગ છે! આટલા વેગથી તું ભગવાનને ભજ એમ બ્રહ્માનંદ સ્વામી કે. જુનાગઢનો ગોકળ ભાટિયો સત્સંગી થયા હતા. ગોસાઈ વાહે પીડા. ગોસાઈ પંથનો હશે. એવા હેરાન કરે મારું ટોળું થયું ભેગું. 5 દિવસ ઓરડામાં પેક કરી દીધો, બાંધીને. નહીં ખાવું પીવું કાંઈ નહીં, ઉપવાસ. છેવટે રામજી મહેતો એને કઈક સત્સંગ પ્રત્યે હેત એને કેસ કરી જામીન ઉપર છોડાવી મૂક્યા. પાછો એની માને ચડાવી. એની માં કળા ફાઈટ ડોશી ઈશે. ડોશી ઓછી ન હોય, બધાના ડાવલા હુંકી હુંકીને એ વાહે પડી. મારા પિતા તને હું સ્વામિનારાયણને છોડાવ્યા પાયર છે તે કાયમ રોટલા ઉપર ડુંગળી લહણ, શાકમાં લહણ નાખી દે. શું નાખે એમ જ હોય ને? હવળું થાય છે હવળું. 15 દી ઉપવાસ. કેટલા? 15 ઉપવાસ. છતાંય સત્સંગ છોડ્યો નહીં. અને છેવટે મહારાજે પરચો પૂર્યો. ડોશીને ખાટલે નાખી હેઠી અને ભયંકર જમના દૂધ 3 મીડા ઠોકવા. રેડ ને કાળા બોકા. એક જ શેખ, જો ગોકળ ભાટિયાને તે હેરાન કરી તારા ભૂકા હે? નહીં હેરાન કરવું, નહીં હેરાન કરતા છોડ્યો. બોલો, પણ વેગ કેવો! આટલું આટલું થાય તો નહીં, ભગવાન તો નહીં જ છોડું. જે થાય તે સાચું, પણ છોડીશ નહીં. આવો વેગ છે. આવા વેગથી ભગવાનને ભજી લે. કારણ કે હાથમાં બાજી આવી ગઈ છે, હવે છોડાય? મા મહિનાના બુંદી લાડવા આવે તો છોડતા નથી. જુઓ અહીંયા, હા, વરહે માણ 2 વાર હાથમાં આવે, માંગી નાખે, પછી જે થવું થાય વાહેથી. તો આપણે આવી જયારે થાળી પીરસાણી છે ત્યારે ભગવાન ભજી લે, આત્મશ્રેય કરી લે તો મનુષ્ય દેહ મેળ્યો સફળતા છે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપદેમ શ્રીધરામ સર્વદેશ્વરામ ભક્તિધર્મ